નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5। આપની સાથે હું છું ઝરણા। ભારતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે। જી હા, કર્ણાટકમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે। દરેક રાજ્યમાં ઓમિક્રોન વાયરસને લઈને હવે સાવચેતી વધારવામાં આવી છે। એરપોર્ટ અને વિવિધ સ્થળો પર ચેકિંગ વધારાયું છે। તો ભારતમાં હવે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે। જી હા, જે સૌથી ખતરનાક વેરિયન્ટ કોરોનાનો માનવામાં આવી રહ્યો છે તે વાયરસની એન્ટ્રી હવે ભારતમાં પણ થઈ ચૂકી છે। કર્ણાટકમાં 2 કેસ ઓમિક્રોનના નોંધાઈ ચૂક્યા છે, જેને પગલે હાલ દેશના વિવિધ રાજ્યોમાં તેને પગલે સાવચેતી વધારી દેવામાં આવી છે। જો કે ઓમિક્રોનના ડરથી ભયભીત હાલ તમામ લોકો જોવા મળી રહ્યા છે, પરંતુ દરેક રાજ્ય તરફથી પૂરતી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। વિદેશથી આવતી ઉડાનો જે છે તેના પર પણ કંટ્રોલ લાદી દેવામાં આવ્યો છે, જેને કારણે હવે બહારથી આવતા ઓમિક્રોન વાયરસની એન્ટ્રી અટકી શકે। અને હવે જોઈએ અન્ય સમાચાર। તો મોરબીમાં જાહેર રસ્તા પર આખલા યુદ્ધ સામે આવ્યું। હાઉસિંગ બોર્ડ પાસેની જ્ઞાનપત સ્કૂલ પાસે 2 આખલા બાખડ્યા। આખલા યુદ્ધને કારણે નાસભાગ મચી ગઈ। બાળકોની સમય સૂચકતાથી જાનહાનિ ટળી। આખલા યુદ્ધની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે। ત્યારે ફરી એકવાર નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। રખડતા ઢોરને પાંજરે પૂરવાના આદેશ છતાં આ પ્રકારે આખલાનો આતંક સામે આવ્યો। પાલિકાએ રખડતા ઢોરને પકડવાનો કોન્ટ્રાક્ટ પણ આપ્યો છે। રસ્તા વચ્ચે આખલા યુદ્ધને કારણે સ્થાનિકો પર તોળાઈ રહ્યું છે જોખમ। તે છતાં પણ આ અંગે કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી। આ તરફ સુરતના ડિંડોલીના સંતોષ પાર્ક સોસાયટીની બહાર બુધવારની રાત્રે કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પ્લેક્સની આગળની બાજુ અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। એટલું જ નહીં, પણ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો પણ દોડી આવતા ચાલકને મહામુસીબતે બહાર કાઢ્યા બાદ પણ બચાવી શક્યા ન હતા। મૃતક યુવરાજ રેડીમેડ ગાર્મેન્ટનો વેપારી હોવાનું અને 2 મહિના પહેલા જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવારે જણાવ્યું હતું। સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ રાજકોટમાં ચોથા માળેથી પટકાતા એક બાળકીનું મોત થયું છે। ખાનગી હોટલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી। ગોંડલ રોડ પર ખાનગી હોટલના ચોથા માળેથી બાળકી પડી ગઈ। હાલ બાળકીને સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે। લગ્નના ફંક્શનમાં આવતા ખાનગી હોટલમાં ભાડે રાખતા વહેલી સવારે આ બનાવ બન્યો હતો। છોકરી રમતા રમતા નીચે પટકાઈ હતી। આ અંગે એક ડ્રાઈવરને જાણ થતાં તેણે બૂમો પાડતા હોટલના લોકો અહીં ભેગા થઈ ગયા હતા અને તેમણે તેમના માતાને આ અંગે જાણ કરી હતી। મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠકો યોજાઈ। મુંબઈની મુલાકાત સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉદ્યોગકારો સાથે 1-to-1 બેઠક કરી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 15% ઘટાડો થયો છે। રોગચાળાના કેસમાં 30% ઘટાડો થયો છે, તો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે। ડેન્ગ્યુ મેલેરિયાના કેસ ઘટ્યા છે, પરંતુ ચિકનગુનિયાના કેસ યથાવત છે। શરદ ઋતુ આવી રહી છે, એને અનુરૂપ પેશન્ટોનું જે સ્વાસ્થ્ય છે એ સુધારા પર છે અને એકોર્ડિંગલી અમારી પાસે અત્યારે જે વધારો વધી ગયો હતો છેલ્લા 2 મહિનામાં એ ઘટી અને હવે 20 થી 30% ઓછા પેશન્ટો અમને જોવા મળી રહ્યા છે કે જે પાણીજન્ય મચ્છરજન્ય રોગોથી પીડિત હોય। અને હવે વાત કરીએ તોફાની દરિયામાં ડૂબેલી બોટની। અમરેલી જાફરાબાદના 12 નોટિકલ માઇલ દૂર બની ઘટના। ચામુંડા નામની બોટ પવનની સ્પીડ વધતા ડૂબી ગઈ। 8 ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા, જ્યારે કે અન્ય ખલાસીઓની શોધખોળ હાલ જારી છે। કારણે ગઈકાલે રાતના પવનને કારણે એક બોટ ડૂબી ગઈ જવા પામી છે। સારું થયું કે એની સાથે બીજી બોટો હતી ને માણસોને બચાવી લીધા, પરંતુ બોટ ડૂબી ગઈ છે। આવી જ રીતના નવા બંદરની અંદર પણ
17થી વધારે બોટોને ડૂબી જવાના કારણે પવનના કારણે તૂટી ગઈ છે અને ગાયબ થઈ છે. આવી રીતના રાજપરામાં પણ નુકસાની થયેલી છે. તો આનું ફક્ત એક જ કારણ કે અમને કોઈ પણ જાતની માછીમારોને અગમચેતી રૂપે જાણ કરવામાં નથી આવી. આ વાવાઝોડા તો ગીર સોમનાથ દરિયામાં બોટ ગુમ થવાના મામલે માછીમારોને બચાવવા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. લાપતા થયેલા 5 માછીમારોને બચાવાયા છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાને પગલે કોસ્ટગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટગાર્ડની બોટ્સ અને 2 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. તો ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. 30 થી 35 બોટમાં નુકસાન થયું છે અને 8 થી 10 બોટ ટોટલ લોસ છે અને 8 થી 10 માણસો ગુમ છે. એની શોધખોળ ચાલુ છે. 4 લોકો મળી આવ્યા છે, એને હોસ્પિટલે અત્યારે સારવાર હેઠળ છે અને બીજા શોધખોળ ચાલુ છે. આ લેવી 3 લેવી આવી ગઈ છે. હેલિકોપ્ટર અને પ્લેનની સુવિધા અમે ઉપરથી કરાવી છે અને મામલતદાર શ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી અને ટીડીઓ શ્રી અને પોલીસ તંત્ર અત્યારે હાજર છે. રાતે માહોલ તો ભયંકર એવો હતો કે અમને ખુદને નથી ખબર કે કેવો રીતનો માહોલ છે ને કેવી રીતનો અત્યારે શું થવાનું છે એ બી અમને નથી ખબર. અચ્છા, જે રીતના અમે બેસાય તો અમને ખુદને જ નથી ખબર કે અમે કેવી રીતના બેસા. અમે તો ભગવાન ઉપર આરદા છોડી દીધી હતી. 6 જણા હતા અમે. 6 જ્યારે અમારા બોટ ડૂબી, મોજા અમારા 3 થી 4 મોજા વાણ ઉપર બોટ ઉપર ચડી ગયા અને ડૂબી ગઈ. પછી અમારી રીતે અમારા જે કાગુ હતા એ બધા ભેગા કરી અમે 6 એક હારે પડી ગયા. બોટ ડૂબી ગઈ હતી. એમાંથી 3 કલાઈને બચાવવા ગયો હતો. 3 કલાઈને બચાવીને આવ્યો. દોરી લઈને હું પડ્યો હતો. 3 કલાઈને દોરીમાં લઈને આવ્યો. ફિશરીઝ ડિપાર્ટમેન્ટની જવાબદારી નહોતી. વાવાઝોડું કે માવઠું આવવાનું છે, માવઠાની કમોસમી વરસાદને કારણે પવનની ગતિ વધવાની છે, એ સરકાર અથવા હવામાન વિભાગે જાહેરાત કર્યા પછી ફિશરીઝ ડિપાર્ટમેન્ટે જો તકેદારીના પગલાઓ લીધા હોત તો અત્યારે જે આ વ્યાપક પ્રમાણમાં જે નુકસાન થયું છે એ નુકસાનને ચોક્કસपणे टाली शकात. नवा बंदर के अंदर जो नुकसान हुआ है वो 10 से 12 बोटों जो डूबने का समाचार मिला था, उसमें से लगभग 5 लोग मिल गए. 8 થી 10 लोग अजी नए वाले सब लोग ढूंढ रहे हैं. शायद उनका नसीब हो तो मिल भी जा सकते हैं, लेकिन यहाँ जो नुकसान हुआ है हमने आंखों से देखा है. રાજ્યમાં આવેલા વાતાવરણના પલટાને પગલે મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 80,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે. ત્યારે ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને માવઠા દરમિયાન ખાસ ધ્યાન રાખવા કેટલાક સૂચનો કર્યા છે. કમોસમી વરસાદ થાય અથવા છાંટાછૂટી થાય, થોડા ઘણા અંશે વરસાદ પડે તો દરેક ખેડૂત મિત્રોને ખેતીવાડી વિભાગ તરફથી સૂચના આપવામાં આવે છે કે પોતાના ઢોર ઢાંખર સાચવે, ઘાસચારાને ઢાંકીને રાખે. જે પાકો વાવેલા છે એમાં હાલ પિયત ન કરે. રઈ, વરિયાળી, જીરું જેવા પાકોમાં હાલ વાદળછાયું વાતાવરણ હોય તો કદાચ ફૂગનાશકોનો છંટકાવ કરવાની જરૂરિયાત રહે તો વાદળ ખુલ્લા થાય ત્યારે કરી શકે. સુરતમાં પોલીસે અંદાજે 4 લાખના ગાંજા સાથે 2 પુરુષ અને 2 મહિલાને પકડી પાડી. આરોપીઓ ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજો આપવા આવ્યા હતા. સુરતમાં ગાંજો ઘુસાડવાનું નેટવર્ક વધતા આરોપીઓને ગાંજાની ડિલિવરી માટે પૈસાની સાથે આવવા જવાની ટિકિટ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરતમાં સતત ગાંજાની માંગ વધતા પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પોલીસે ઓડિશાથી ગાંજો ડિલિવરી કરવા આવેલા 2 મહિલા સહિત 2 પુરુષને ગાંજા સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પોશ વિસ્તારમાં દાદા અને પુત્રની ગાડીને આંતરી મરચાની ભૂકી નાખી 15 લાખની લૂંટની ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારીએ તેના ભાઈને ટીપ આપી હતી અને આ ટીપના આધારે મિત્રો સાથે લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાની આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકીનો એક આરોપી વેપારીની દુકાને પૈસા લઈને નીકળ્યો હતો. એ વેપારીની દુકાનમાં કામ કરતો હતો અને તેને આપ્યા બાદ તેના ભાઈએ મિત્રો સાથે મળી આ લૂંટ કરી હોવાનું પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. અમદાવાદમાં ફરી એકવાર ચાંદખેડામાં જ્વેલર્સમાં ચોરી થઈ. આઈઓસી રોડ પર આવેલી ગજાનન જ્વેલર્સને ત્યાં ચોરી થઈ. કુલ 15 લાખના દાગીના ચોરીને ચોર ફરાર થયો. અગાઉ થયેલી ચોરીની મોડસ ઓપરેન્ડી ફરી અજમાવાઈ. બાજુની દુકાનમાં બાકોરું પાડીને ચોર જ્વેલર્સમાં ઘૂસ્યા. ચાંદખેડા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
તો મહત્વનું છે કે અગાઉ પણ ચાંદખેડામાં આ જ મોડસ ઓપરેન્ડીથી તસ્કરો ત્રાટક્યા હતા. ચાંદખેડા વિસ્તારના મુખ્ય રોડ પરના જ્વેલર્સમાં ચોરી થવાની ઘટના સામે આવી હતી. જ્વેલર્સ શોપમાં લોખંડની જાળી હોવાથી તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી 25 લાખથી વધુના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા. સવારે પૂજાપાની દુકાનના માલિક આવ્યા તો બધું વેરણ છેરણ પડ્યું હતું, જેથી દુકાનમાં તપાસ કરતા દિવાલમાં બાકોરું હતું, જેથી બાજુમાં આવેલા રાજ જ્વેલર્સના માલિકને તેઓએ ફોન કર્યો. ફોન કરતા જ માલિક આવ્યા અને જોયું તો દિવાલમાં પાડેલા બાકોરામાંથી તસ્કરો આવ્યા અને ડિસ્પ્લેમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના સહિતની મત્તા ચોરી ગયા હતા. હાલ પૂજાપાની દુકાનમાંથી 20,000 અને જ્વેલર્સ શોપમાંથી 25 લાખની ચોરી થઈ હોવાનું બનાઈ રહ્યું છે. બાજુવાળા દુકાનવાળા સ્ટેશનરીવાળા ભાઈ કહ્યું મને કે બાજુની દુકાનનું શટલ ખુલ્લું છે, બરાબર, એટલે એના પરથી હું ચેક કરવા આવ્યો, એટલે એમાંથી બાખોરું પાડીને મારી દુકાનમાં ઘૂસ્યા છે એ લોકો. કેટલાની ચોરી કરી? અત્યારે તો અંદાજે મેં કંઈ જોયું નથી, બરાબર, પણ અંદાજે લખાયું છે 5-6 લાખ રૂપિયા, બરાબર. બાજુની દુકાનનું શટર ઊંચું કરી એના તાળા તોડી અંદર પ્રવેશ કરી અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે અને અત્યારે ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે. હાલમાં તપાસ ચાલુ. જૂનાગઢમાં માંગરોળના ચીલ ગામે અકસ્માત સર્જાયો. સ્કૂલ બસ વીજપોલના ટીસી સાથે અથડાઈ. બસ પર વીજપોલ પડ્યો અને વિદ્યાર્થીઓને પરત મૂકીને આવતા આ બનાવ બન્યો હતો, જેના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાજકુમાર એજ્યુકેશન ટ્રસ્ટની બસ હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના કડીમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે. કડીના સોની બજારમાં સોના ચાંદીની દુકાનમાં ચોરીની ઘટના બની. ચોરોએ કડીની શક્તિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં પણ પ્રવેશવાનો પ્રયાસ કર્યો. શહેરના ગાંધી ચોક પાસે આવેલી ચોકી નજીક તસ્કરીની ઘટના બની હતી. સોના ચાંદીની દુકાનમાંથી આશરે 5 કિલો ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર થયાની ઘટના બની છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના થાન અને સોનગઢમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. દીપડા એક પાડાનું મારણ કરતા ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરી છે. વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે. સાથે જ ગ્રામજનોને જણાવવામાં આવ્યું છે કે દીપડો દેખાતા તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરવામાં આવે. આધુનિક યુગમાં તમામ ભૌતિક સુખ સગવડનો ત્યાગ કરીને 63 બાળકો 47 દિવસ ગુરુ ભગવાન જેવું જીવન જીવશે. અમદાવાદના તમામ બાળકો 47 દિવસ ગુરુ સાથે રહીને ગુરુની આજ્ઞાનું પાલન કરશે. તો આ દરમિયાન બાળકો પોતાના પરિવારથી પણ દૂર રહેશે અને કોઈ પણ ટેકનોલોજીકલ વસ્તુનો ઉપયોગ નહીં કરી શકે. જેને લઈને આજે અમદાવાદ શહેરના કચન ભૂમિથી વડઘોરો નીકળ્યો હતો. 63 બગીમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને ઢોલ નગારા સાથે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એક 47 દિવસ માટે ગુરુ ભગવંત જેવું જીવન જીવવા માટે અહીંયા રોકાયેલા છે. જે મમ્મી પપ્પાને છોડીને જે હંમેશા ગુરુ ભગવંત પાસે રહેવાનું અને ગુરુ ભગવંત જેવું જીવન જીવવાનું, એટલે કે પોતાના જીવનમાં ન લાઇટ, ન પંખો, ન મોબાઈલ, ન વોટ્સઅપ, ન ફેસબુક, મમ્મીને કે પોતાની સગી મમ્મીને કે પોતાની સગી બેનને પણ સ્પર્શ નહીં કરવાનો, માત્ર ગુરુ ભગવાન જેવું જીવન જીવવાનું, એવું 47 દિવસ માટે આ બાળકો અહીંયા રોકાયેલા છે અને એમનો એક આનંદનો અવસર ઉપધાન કરેલા છે. વેલકમ બેક. દેશની રક્ષામાં તૈનાત જાબાઝો સાથે ન્યૂઝ 18 વિતાવ્યા કેટલાક કલાકો. કેવી રીતે દેશની સમુદ્ર સુરક્ષા થાય છે, કેવી છે સમુદ્રની સુરક્ષા, આ તમામ ગતિવિધિઓ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી પર તટરક્ષકની વાત. રક્ષામાં આ સૂત્ર સાથે તટરક્ષકો આગળ વધતા આવ્યા છે અને આ સૂત્રને તેઓ પોતાના જીવનમાં વણી લે છે. સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે અરબ સાગરમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે તો ડીઆईजी खुद हमारी साथे છે अनिकेत सिंह, તેમની પાસેથી જાણીશું. सर, सबसे पहले तो ये बताइए कि जो सजाग में हम सवार होके जा रहे हैं, क्या ये सजाग किस तरह से इम्पोर्टेंट रोल है कोस्ट गार्ड के लिए, कौन से नंबर की ये शिप है और किस तरह से ये अलग सा रोल प्ले करती है? सजग का मतलब जैसा आप जानते हैं अलर्ट, तो मैं कहूँगा ये एक अलर्ट शिप है और ये कोस्ट गार्ड के बड़े जहाज़ों में एक है और कोस्ट गार्ड के मॉडर्न जहाज़ों में एक है. ये जहाज़ रिसेंटली 7 या 8 महीने पहले ही कमीशन हुआ है.
ये जहाज़ काफ़ी सारे रोल एक बार में अदा करने की क्षमता रखता है। इस जहाज़ में क्लोज रेंज एंटी एयरक्राफ्ट गन्स हैं। इस जहाज़ में सर्च एंड रेस्क्यू की फैसिलिटी है। इस जहाज़ में एक्सटर्नल फायर फाइटिंग, जैसे आप देख सकते हैं, उसकी सुविधा है। अगर किसी दूसरे जहाज़ में समुद्र में आग लग गई है तो हम उसको इससे बुझा सकते हैं। ऑयल स्पिल रिस्पांस के लिए कुछ लिमिटेड कैपेबिलिटीज़ हैं और इसके अलावा बोर्डिंग ऑपरेशन और इंटरडिक्शन ऑपरेशन भी ये बखूबी कर सकता है। सजग के साथ पीछे एक और शिप हम जो देख रहे हैं, वो कौन सी शिप और उसकी भी क्या खासियत है, अगर आप बता सकें। पीछे वाला जो शिप है वो सार्थक है, कोस्ट गार्ड शिप सार्थक। ये भी इसी क्लास का एक जहाज़ है और जैसा मैंने बताया ये भी मल्टीपल रोल एक साथ अदा करने की क्षमता रखता है। तकरीबन इसमें 115 से 120 लोग सवार होते हैं जो कि कोस्ट गार्ड के रोल उसको परफॉर्म करने के लिए हमेशा तत्पर रहते हैं। अनिकेत जी, एक और बड़ी जो चुनौती है, 1600 किलोमीटर लंबा ये दरियाई विस्तार है। एक तो पाकिस्तान मरीन्स की मछुआरों को किडनैपिंग की कभी घटनाएं हमारे सामने आती है, या तो एक ड्रग्स के केस के लिए आती है। तो किस तरह से कोस्ट गार्ड जो है इसको बंद करने के लिए, इनको रोकने के लिए अथाक प्रयत्न करता है? जी, मैं रैदर 1600 ही नहीं बोलूँगा, मैं भारत की 7500 से भी ज़्यादा लंबी जो समुद्री सीमा है उसको ध्यान में रखते हुए बोलूँगा। यस, हमारे सामने ये सारी चुनौतियाँ जैसे आपने बताया हैं, लेकिन हम जो हमारे फिशरमैन कम्युनिटी है उनके साथ हम कम्युनिटी इंटरेक्शन प्रोग्राम, कम्युनिटी इंटीग्रेशन रैदर मैं बोलूँगा, इंटीग्रेशन करके उनको बताते हैं, उनको समझाते हैं कि उनको किस इलाके तक जाना चाहिए और किस इलाके के पार जाने पर समस्या हो सकती है। किस तरीके से उनको डिस्ट्रेस में कोस्ट गार्ड को बुला लेना चाहिए, किस तरीके से बड़ी सिस्टम के तौर पे उनको जाना चाहिए, जिससे अगर 2-3 बोट साथ में हैं तो अगर एक किसी को तकलीफ़ आई तो दूसरा उसकी जाके मदद कर सकता है। तो इस प्रकार से हम लोग वी आर ट्राइंग टू रेज द अवेयरनेस अमॉन्ग फिशरमैन पॉपुलेस। शुक्रिया अनिकेत सिंह जी અમારી સાથે વાત કરને કે लिए। તો હાલમાં જે પરિસ્થિતિ છે ગુજરાતની હોય કે પછી આખા ભારતના દેશની સુરક્ષાને લઈને હોય, 26/11 સૌ કોઈને યાદ હશે ને 26/11માં મુંબઈમાં દરિયાનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે સૌ કોઈને યાદ હશે, પરંતુ એ 10થી વધુ વર્ષનો જે બદલાવ છે તે હવે જોવા મળી રહ્યો છે કે મેક ઇન ઇન્ડિયા જેવી અનેક શિપ્સ આવી ચૂકી છે અને મેક ઇન ઇન્ડિયાની આ સજાગ છે અને પાછળ સાર્થક જે ચોથી શિપ છે તે બનીને તૈયાર થઈ જાય। હજી પણ એક 5મી શિપ જે છે તે ગોવાની અંદર તૈયાર થઈ રહી છે, પરંતુ વયમ રક્ષા મહા ભારતીય તટરક્ષકનું આ સૂત્ર તેઓ તેમના જીવનમાં વણી ચૂક્યા છે અને તેને લઈને જ તેઓ હંમેશા આગળ આવતા રહેશે। તો આ સાથે જ અન્ય મહત્વના સમાચારો મળી રહ્યા છે। થોડી જ વારમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે। પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ લગભગ નક્કી ગણવામાં આવી રહ્યું છે। સુખરામસિંહ રાઠવાને વિપક્ષ નેતા તરીકે નામ નક્કી હોવાનું સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે એક નામ જે છે તે ઠાકોર સમાજમાંથી લેવામાં આવશે, તે લગભગ પહેલાથી જ નક્કી ગણાઈ રહ્યું હતું। આ સાથે જ વધુ કેટલાક કાર્યકારી જે અધ્યક્ષ છે તેની પણ નિમણૂક કરવામાં આવી શકે છે તેવી પણ માહિતી બહાર આવી હતી। આ અંગે વધુ માહિતી संवाददाता रचना उपाध्याय आपी रहा है। रचना, वैसे तो अगर देखा जाए तो बहुत दिनों से ये बातें चल रही है कि कभी भी किसी भी समय पे गुजरात में प्रदेश अध्यक्ष जो है उनके नाम की कभी भी जाहिरात हो सकती है, मगर अभी तक कोई नाम लिया नहीं गया है। मगर अभी 2 नाम जो है वो सामने आ रहे हैं और माना जा रहा है कि लगभग यही नाम तय है और कभी भी समय इसको लेकर जो कांग्रेस है वो कुछ बता सकती है। देखिए, गुजरात कांग्रेस विधानसभा के चुनाव होने अगले साल और इसको लेकर तैयारियां शुरू हो गई हैं, लेकिन प्रदेश अध्यक्ष और नेता विपक्ष का जो इंतजार है वो लंबे समय से गुजरात के कार्यकर्ता कर रहे हैं और इसको लेकर एक मैराथन दौड़ की तरह से मीटिंग्स का दौर चलता रहा है यहाँ पर। लेकिन अब जिस तरीके से रघु शर्मा अध्यक्ष बने और उसके बाद उन्होंने जिस पूरा जो चार्ज लिया, उसके बाद लगातार मीटिंग्स हुई, राहुल गांधी से भी वो पर्सनली मिले और आज एक अनऑफिशियल बैठक के लिए भी ये बताया जा रहा है कि रघु शर्मा राहुल गांधी से मिलने वाले हैं और उनके साथ जगदीश ठाकुर, जिनका नाम सबसे पहले चल रहा है अध्यक्ष पद के लिए, और नेता विपक्ष के लिए सुखराम राठौर का नाम जिस तरीके से चल रहा है, तो इन दोनों को लेकर एक मीटिंग हो सकती है। और जो लंबे समय से हम कयास लगा रहे हैं कि गुजरात का प्रदेश अध्यक्ष कांग्रेस का नया कौन होगा, तो इस मीटिंग के बाद हो सकता है कि उस नाम पर मोहर लग जाए और लंबे समय का इंतजार यहाँ पर खत्म हो जाए। लेकिन फिलहाल ये कहना जल्दबाजी होगी कि अभी भी इस नाम पर मोहर लगेगी या लंबा इंतजार करना पड़ेगा,
क्योंकि आला कमान पहले साफ कर चुकी है कि जो भी अध्यक्ष होगा उसको जिसको भी वो अध्यक्ष बनाएंगे, अध्यक्ष के पद की जिम्मेदारी उसी को दी जाएगी, जो पूरे गुजरात में कांग्रेस की जो बागडोर है वो संभाल सके, जो कार्यकर्ता हैं उन लोगों को साथ लेकर चल सके और कांग्रेस की जो योजना है, कांग्रेस की जो रणनीति है उसको लेकर आगे जा सके। जी बिल्कुल रचना, धन्यवाद जानकारी के लिए। अधिक जानकारी के लिए आपके साथ फिर से जुड़ेंगे। तो કોંગ્રેસ અધ્યક્ષ કોણ હશે ગુજરાતમાં? એક તરફ 2022ની ચૂંટણી ઘર આંગણે આવીને ઊભી છે, બીજી તરફ કોંગ્રેસમાં હજી સુધી પ્રદેશ અધ્યક્ષના પણ ઠેકાણા નથી પડ્યા। સાથે જ નેતા વિપક્ષ કોણ હશે? દિનેશ શર્માના રાજીનામા બાદ હજુ તે પણ સવાલ ત્યાંનો ત્યાં જ છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાઈ રહ્યા છે। પ્રણવ, ખૂબ જ મહત્વનું બની જાય છે જ્યારે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવતી હોય અને તે પણ વાત જો ગુજરાતની હોય જ્યાંથી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બિલોંગ કરે છે, તેવા રાજ્યમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને હજુ સુધી કોંગ્રેસ જે દેશની એક સમયની સૌથી જૂની પાર્ટી, તેના ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ હશે કે નેતા વિપક્ષ કોણ હશે તેના પણ ઠેકાણા હજી સુધી નથી પડ્યા। બે નામો સામે આવી રહ્યા છે, જો કે તેના પર પણ ફાઇનલ મોહર લાગશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે। જનરલ ન્યૂઝ 18 સૌથી પહેલા સમાચાર બ્રેક કર્યા હતા કે કોંગ્રેસ પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે તે ટૂંક સમયમાં જાહેરાત થઈ જશે। તેની અંદર જગદીશ ઠાકોર, દીપક બાબરિયા અને શક્તિસિંહ ગોહિલ આ ત્રણ મુખ્ય નામો છે તે ચાલી રહ્યા હતા। તેની અંદર હાલ જે ન્યૂઝ 18 પાસે અપડેટ મળી રહ્યું છે દિલ્હી હાઈકમાન્ડ તરફથી, દિલ્હી કોંગ્રેસના નેતાઓ તરફથી, એ છે કે જગદીશ ઠાકોરનું નામ મહદઅંશે ફાઇનલ કરી દેવાનું છે, પરંતુ સત્તાવાર રીતે આ નામ હજુ જાહેર કરાયું નથી। એ જ રીતે વિપક્ષના જે નેતા છે સુખરામ રાઠવાનું નામ છે તે ફાઇનલ કરાયું છે। ન્યૂઝ 18 આ પણ સમાચાર બ્રેક કર્યા હતા, આપણા દર્શકોને માહિતી આપી હતી કે કોંગ્રેસ પાર્ટી એક સ્ટ્રેટેજી બનાવી છે કે જેમાં એક માહોલ ચાલી રહ્યો હતો કે ઓબીસી સમાજમાંથી પ્રમુખનું પદ મળશે અને વિપક્ષ પદ છે તે પાટીદાર સમાજમાંથી મળશે, પરંતુ ન્યૂઝ 18 આ સમાચાર બ્રેક કર્યા હતા અને આપણા દર્શકોને કહ્યું હતું કે કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી છે તે બદલી છે અને તેની અંદર તેઓએ જે નવું નામ છે તે એડ કર્યું હતું, તે આદિવાસી સમાજમાંથી કોઈ વ્યક્તિને સ્થાન અપાય તે પ્રકારની સ્ટ્રેટેજી છે તે કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ અહીં બનાવી છે। અને આપનો જે પ્રશ્ન છે તે વ્યાજબી એટલા માટે બને છે કે પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ રાજીનામું આપ્યું, તેને અનેક મહિનાઓ થઈ ગયા છે। વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું, તેને અનેક મહિનાઓ વીતી ગયા છે। તે ખુદ સામે ચાલીને પાર્ટીને કહી રહ્યા છે કે આપ નવા નેતાઓની નિમણૂક કરો જેથી જે 2022 ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર કોંગ્રેસ પાર્ટી કામ કરી શકે। પરંતુ કોંગ્રેસ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે કે હજુ પણ અસમંજસ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, કન્ફ્યુઝ છે તેવું અહીં લાગી રહ્યું છે, કારણ કે અનેક નેતાઓની ત્યાં જે રાહુલ ગાંધીના બંગલે જે કહી શકાય કે 23થી પણ વધુ નેતાઓ ત્યાં હાજરી આપે છે, એક દિવસનો આખો સમય સ્પેન્ડ કરવામાં આવે છે, વાતચીત કરવામાં આવે છે, 1-to-1 નેતાઓને સાંભળવામાં આવે છે। ખુદ જે પ્રદેશના પ્રભારી રઘુ શર્મા છે તેઓ ગુજરાતના પ્રવાસ આવે છે, 10 દિવસનો તેઓનો પ્રવાસ રહે છે, ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેઓ ફરે છે, ફીડબેક કોંગ્રેસના નેતાઓ પાસેથી લે છે, ધારાસભ્યોથી ફીડબેક લે છે। તેમ છતાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના નેતૃત્વ, પોતાના સુકાની ગુજરાતના કોણ હશે, પોતાના કેપ્ટન કોણ હશે અને તેના નેતૃત્વમાં ચૂંટણી લડાશે તે હજુ અસમંજસ સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી જોવા મળી રહી છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે આ સમગ્ર ઘટનાક્રમનો અંત આવી રહ્યો છે અને કદાચ માની રહ્યું છે કે આજ મોડી સાંજ સુધી આવતીકાલ સુધીની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના પ્રદેશ પ્રમુખ છે તે અહીં જાહેર કરશે, વિપક્ષના નેતા પણ જાહેર કરશે અને સાથે એ પણ અપડેટ અહીં જણાવી રહ્યું છે કે સાથે કાર્યકારી 4 પ્રમુખો અહીં કોંગ્રેસ પાર્ટી મૂકશે, તેમાં કોળી સમાજમાંથી જે સ્થાન છે તે આપવામાં આવશે, દલિત સમાજ છે તેમાંથી સ્થાન અપાશે। એટલે 2 મુખ્ય કોળી ચહેરાઓ કોળી સમાજમાંથી અને દલિત સમાજમાંથી ચહેરા હશે તે કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ હશે। તો જે રીતે વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે તો સાથે જ દંડકની પસંદગીમાં પણ અહીં ફેરફાર કરવામાં આવશે, ઉપનેતાની પસંદગીમાં પણ અહીં ફેરફાર કરવામાં આવશે। આ સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે ન્યૂઝ 18 આ પહેલા પણ આપણા દર્શકોને કહ્યું હતું કે કોંગ્રેસ સ્થિતિ પોતાની જી બિલકુલ, એટલે લગભગ 2 નામ નક્કી અને રાહ જોવાઈ રહી છે કે આ નામની ક્યારે જાહેરાત કરવામાં આવે। આભાર પ્રણવ। અને સમાચારો મધ્યપ્રદેશના સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસીકરણ માટે ગ્રામજનોમાં ઘણો ઉત્સાહ છે। અહીં ચંદેરી ગામના લોકો આસપાસના ગામડાઓમાં પણ પોતાના લોકગીતો દ્વારા કોરોનાની રસી લેવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે। %100 टीकाकरण की खुशी, गांव गांव कोरोना गीत से अपील, सब मिल वैक्सीन लगवाए लो रे भैया, क्योंकि टीका है संजीवनी, लगवाया क्या।
मध्य प्रदेश में सीहोर के चंदेरी गांव और उसके आसपास के गांव में कोरोना टीकाकरण अभियान चलाया जा रहा है। इसके लिए ग्रामीणों को जागरूक करने का बीड़ा खुद चंदेरी गांव के ग्रामीणों ने उठाया है, जो अपने लोक गीतों से कोरोना टीका लेने की अपील कर रहे हैं। इसके लिए ग्रामीणों ने मालवी भाषा में खास कोरोना गीत भी तैयार किया है। प्रधानमंत्री मोदी जी की भी यही अपील है, माननीय मुख्यमंत्री शिवराज सिंह चौहान जी की भी यह अपील है। तो हम ग्रामवासियों ने एक अनोखे अंदाज में लोकगीत गा करके देशवासियों को, ग्रामवासियों को गांव-गांव जाकर के ढोल मजीरा के साथ वैक्सीन लगाने की अपील कर रहे हैं। पूरे देश में अब 100% टीकाकरण पर जोर दिया जा रहा है। लोग भी अब समझ रहे हैं कि कोरोना टीके की दोनों खुराक लेना बेहद जरूरी है। चंदेरी गांव और उसके आसपास के कई गांव अब 100% टीकाकरण के लक्ष्य तक पहुंच चुके हैं। बाकायदे नियम का पालन कर रहे हैं, सोशल डिस्टेंसिंग पालन कर रहे हैं। लाइन से महिलाएं की अलग लगी है, पुरुष की लाइन अलग लगी है और बाकायदे वैक्सीन का काम प्रारंभ है। और मुझे उम्मीद है कि ये गांव पूर्ण रूप से आज वैक्सीन लग जाएगी। इतना डोज है कि गांव पूरा हो जाएगा। कोरोना महामारी के खिलाफ कोरोना टीका सबसे कारगर उपाय है। इसके लिए केंद्र सरकार की ओर से दुनिया का सबसे बड़ा कोरोना टीकाकरण अभियान चलाया जा रहा है। इसमें राज्य सरकारें भी 100% टीकाकरण के लिए अपनी भागीदारी निभा रही हैं। अब ये जिम्मेदारी हमारी है कि कोरोना टीके की दोनों खुराक लेकर कोरोना के खिलाफ भारत की लड़ाई को मजबूत करें। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।